હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આપણે સંકર સંખ્યા ચેપ્ટરની થિયરીના 3 પાર્ટ ભણી ચૂક્યા છીએ અગાઉમાં. અત્યારે આપણે ચોથા પાર્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો. જો જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર, સામાન્ય વાત તો આપણે ભણી જ ગયા છીએ. ફરી પાછી એક વખત રિકોલ કરાવું કે કોઈ z = x + iy આપેલો હોય તો આને બિંદુ સ્વરૂપે x, y રીતે લખી શકાય. તો કે હા, આને દર્શાવવું હોય તો આપણે આ બધી વાત કરી ચૂકેલા છીએ. શરૂઆતમાં હવે પ્રસ્તાવનામાં વાત થઈ ગઈ હતી કે આ રીતે આપણે આમ દર્શાવતા હોય z = x, y. રેડી? આ અંતર છે એ શું થઈ ગયું આપણું? તો કે y. આ અંતર છે એ કેટલું થઈ ગયું કહેવાય? તો કે x. રેડી? તો હું એવું કહી શકું આના આધારે કે રિયલ પાર્ટ ઓફ z જે રહ્યો એટલે x એ શું દર્શાવે છે? તો સંકર સંખ્યાનું y અક્ષથી લંબ અંતર દર્શાવે છે. હા કે ના? y અક્ષથી લંબ અંતર. આ y અક્ષ થયો કે નહીં? એનાથી લંબ અંતર થયું કે નહીં? તો એવી જ રીતે આપણે જોઈએ ઇમેજનરી પાર્ટ ઓફ z મીન્સ કે y એ શું દર્શાવે? તો x અક્ષથી સંકર સંખ્યાનું લંબ અંતર દર્શાવે છે. રેડી? અને મોડ z એ તો આપણને ખબર જ છે, ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે જે તે સંખ્યાનું. રેડી? આ આપણને ધ્યાનમાં જ છે. હવે હું જે કહેવા માગું છું ને એ સાંભળજો. આ એક સંકર સંખ્યા બેટા દર્શાવી શકાય. સમજો આખી વાત. આમાં ગમે ની એક સંકર સંખ્યા તમે દર્શાવી z1, એ શું થઈ ગયું? x1, y1. બીજી સંકર સંખ્યા ગમે ની દર્શાવી z2, x2, y2. હવે એ બે વચ્ચેનું અંતર જોતું હોય તો પહેલાં હું અંતર સૂત્રથી મેળવું. સમજો કે આ પોઈન્ટ થોડી વાર માટે a છે, આ પોઈન્ટ b છે. રેડી? તો એ બી બરાબર શું થઈ જાય? વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો હવે હું તમને એમ કહું છું, એક કામ કરો. z1 શું હતો? x1 + iy1. z2 શું હતો? x2 + iy2. અચ્છા, z1 - z2 મેળવો તો આપણે શીખી ગયા છીએ એલ્જેબ્રા, બાદબાકી કરતા તો આપણને આવડે જ છે. ચાલો, હવે આનો માનક મેળવો તો શું થયું? √x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. તો સેમ આ જ વસ્તુ થઈ ગઈ કે નહીં? એ બી જે હતું એ જ. યસ ઓર નો? તો હવે હું શું કહેવા માગું છું? બે સંકર સંખ્યા વચ્ચેનું અંતર જોતું હોય, સંકર સંખ્યા એટલે બિંદુ થઈ ગયા, બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય સંકર સંખ્યાના ટર્મમાં, તો એ બેની બાદબાકી કરીને માનાક કરો તો તમને મળી જાય. રેડી? ડિસ્ટન્સ ફોર્મ્યુલા. આ સમજાઈ ગયું કે નહીં? આ પોઈન્ટ પેલો સ્થાન દર્શાવે. બીજું તમને કોઈ પણ આમ આપે z1 - z2 નો માનાક, તો એ શું થઈ ગયું? z1 અને z2 વચ્ચેનું અંતર દર્શાવે છે. અહીં સુધી ધ્યાનમાં આવ્યું? કારણ કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા ધ્યાનમાં આવશે એટલે બીજું ઘણું બધું હવે આગળના પોઈન્ટ આવશે. ચાલો, હવે અગત્યની વાત કરું છું. આ ધ્યાનમાં આવી ગયું ને? ચાલો સાંભળજો. બે સંકર સંખ્યા આપે તેમની વચ્ચે અંતર મેળવતા ધ્યાનમાં આવી ગયું છે? તો કે ઓકે. તો હવે જેમ બે બિંદુ આવે એમ ત્રણ બિંદુ આવી શકે કે નહીં? ચાલો એની ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખજો. ચાલો જો, હવે હું તમને એમ કહેવા માગું છું, સમજો કે તમને ત્રણ સંકર સંખ્યા આપેલી છે. તમને ત્રણ સંકર સંખ્યા આપેલી છે. પહેલી સંકર સંખ્યા z1 છે, એને હું બિંદુ સ્વરૂપે લખું છું az1. બીજી સંકર સંખ્યાને બિંદુ b સ્વરૂપે દર્શાવું z2. ત્રીજીને c સ્વરૂપે z3. હવે તમે મને કહેજો, મારે z1 અને z2 વચ્ચેનું અંતર જોતું હોય તો ab = આમ થઈ જાય મોડ z1 - z2. તો કે હા. bc મારે જોતું હોય તો મોડ z2 - z3 થી મળી જાય. અથવા તમે સંકર સંખ્યાને બિંદુમાં ફેરવી નાખો તો સામાન્ય ભૂમિતિ થઈ ગઈ આપણી. રેડી? એટલે ac જોતું હોય તો z1 - z3. બાકી તમે બિંદુમાં ફેરવી નાખો, ભૂમિતિની રીતે મેળવી લો, કોઈ પ્રોબ્લેમ નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, ત્રણ બિંદુ હોય તો તમને ab, bc અને ac ત્રણેય મળી જાય ને? તો કે હા. હવે અંતર આવી ગયા ને તો એના આધારે તમે શું નક્કી કરી શકો? જો હું કહેતો જાઉં છું, આ ત્રણેય બિંદુ સમરેખ છે કે નહીં નક્કી કરી શકાય? તો કે આ કઈ રીતે? ત્રણમાંથી જે મોટી બાજુ હોય, આ તમને ખબર જ હોય, ભૂમિતિમાં ભણી ગયા હોય, ત્રણમાંથી જે મોટી બાજુ હોય એનો સરવાળો. સમજો કે ab, bc માટે હું એમ કહું કે ac સૌથી મોટું છે. ac છે ને ab અને bc કરતાં મોટું છે. હાલ પૂરતું આના માટે આપણે ઉધાર લઈએ છીએ. તો મોટી બાજુ અન્ય બે બાજુના સરવાળા બરાબર થાય તો એનો મતલબ ત્રણેય બિંદુ કેવા થયા કહેવાય? સમરેખ. તો આપણે ત્રણ બિંદુ આપ્યા હોય, સંકર સંખ્યા આપી હોય, એનાથી ત્રણ બિંદુની એ સમરેખ છે કે નહીં નક્કી કરી શકીએ કે નહીં? તો કે હા. હવે વાત એ સાંભળજો, સમરેખ ન હોય તો ત્રણેય બિંદુ કેવા થયા કહેવાશે? અસમરેખ. ત્રણ અસમરેખ બિંદુ ભેગા થઈને શું બનાવશે? તો કે ત્રિકોણ બનાવશે. હવે આ ab, bc ને ac ત્રિકોણની ત્રણ બાજુ થઈ ગઈ કે નહીં? કોણ કોણ? ab, bc અને ac. હવે તમે ત્રિકોણનો પ્રકાર નક્કી કરી શકો. પેલો હું પૂછું, સમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુ સરખી હોવી જોઈએ. હું એમ કહું સમ દ્વિબાજુ.
તો કોઈ પણ બે બાજુ સરખી હોવી જોઈએ. પછી હું એમ કહું કાટકોણ ત્રિકોણ, તો તમે એવું કહી શકો સૌથી મોટી બાજુનો વર્ગ એટલે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. રેડી? હું એમ કહું સોમદ્વિ બાજુ કાટકોણ, તો બે બાજુ સરખી હોય ને કર્ણનો વર્ગ એટલે મોટી બાજુનો વર્ગ અન્ય બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. ટૂંકમાં કહેવાનો મતલબ ત્રણ સંકર સંખ્યા ત્રણ બિંદુ દર્શાવે છે, તો અંતરસૂત્રની મદદથી તમે અંતર મેળવી સમરેખ છે કે નહીં નક્કી કરી શકો. સમરેખ ન હોય તો અસમરેખ, અસમરેખ બિંદુ ત્રિકોણ બનાવે એ ત્રિકોણનો પ્રકાર નક્કી કરી શકો. ધ્યાનમાં આવી ગયું? ચાલો તો હવે આગળની વાત કરીએ. ત્રિકોણ આવે તો ત્રિકોણના બધા કેન્દ્ર આવે, મધ્ય કેન્દ્ર, અંત કેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર, એની થોડીક ચર્ચા કરી લઈએ આપણે. ચાલો સૌથી પહેલાં ત્રિકોણનું કેન્દ્ર લઉં છું મધ્ય કેન્દ્ર. સામાન્ય ભૂમિતિથી નહીં ભણેલા હોય એટલે ખબર હોય મધ્ય કેન્દ્ર એટલે કેનું સંગમ બિંદુ? મધ્યગા. ત્રિકોણની ત્રણ મધ્યગા ભેગી થઈ અને જે કેન્દ્ર બનાવે ત્રણેય મધ્યગા જ્યાં ભેગી થતી હોય એ બિંદુ એટલે શું કહેવાય? મધ્ય કેન્દ્ર. કોઈ ટ્રાયેંગલ આપ્યો હોય બટા Z1, Z2, Z3, જે ત્રણ બિંદુ, તમે આને એક કામ કરજો ભૂમિતિમાં ફેરવી નાખો એટલે સંકર સંખ્યામાંથી ક્વેશ્ચન નીકળી ગયો. આ બિંદુ થઈ ગયા છે ને A, B, C જે તમે કહો એ બરાબર છે. પછી આનું મધ્ય કેન્દ્ર આપણે જોતું હોય પહેલાં તો કેનું સંગમ બિંદુ કીધું? મધ્યગાનું. મધ્યગા એટલે ખબર પડે ને ત્રિકોણની શિરોબિંદુ અને એની સામેની બાજુનું મધ્ય બિંદુ, એ બેને જે જોડતો રેખાખંડ હોય એને મધ્યગા કહેવાય. મધ્યગા બે સરખા ભાગમાં વિભાજન કરે. મધ્ય કેન્દ્ર એટલે ઇંગ્લિશ નામ થયું સેન્ટ્રોઇડ, પણ આપણે એને જી વડે દર્શાવીએ છીએ. તો મધ્ય કેન્દ્ર કઈ રીતે બનશે? અહીંયા હું ઝેડનો નામ આપું તો Z1 + Z2 + Z3 ત્રણેય સંખ્યાનો સરવાળો ભાગ્યા 3. આ સંકર સંખ્યા યાદ રાખો. બાકી તમે આમ કહેતા હોય x, y એટલે x1 + x2 + x3 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, y1 + y2 + y3 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. તો આ મધ્ય કેન્દ્ર આપણને ધ્યાનમાં જ હોય. આ ઇઝી વાત છે. મધ્ય કેન્દ્ર પછીનું બીજું કેન્દ્ર લઈ લઉં છું અંતઃ કેન્દ્ર. બરાબર છે? ધ્યાન રાખીને જોજો. અથવા પેલા લંબ કેન્દ્રની વાત કરી દઉં. ચાલો શબ્દની ઉપરથી જ આવજો. મધ્ય કેન્દ્ર એટલે મધ્યગાનું સંગમ બિંદુ, લંબ કેન્દ્ર એટલે ત્રિકોણના ત્રણેય વેધનું સંગમ બિંદુ થાય. કેનું? વેધનું. ધ્યાન રાખજો. આ રીતે ટ્રાયેંગલ હોય એને મિડ પોઈન્ટ આરે કાંઈ કનેક્શન નથી, 90 ડિગ્રી એંગલ બનવો જોઈએ. આ ત્રણેય જ્યાં ભેગા થાય લંબ કેન્દ્ર. લંબ કેન્દ્રને અંગ્રેજીમાં બોલીએ છીએ ઓર્થો સેન્ટર. શું બોલીએ છીએ? ઓર્થો સેન્ટર. પણ એનો સિમ્બોલ વાપરીએ છીએ આપણે H. એ H કઈ રીતે મેળવવાનો? ધ્યાન રાખજો. હું તમને એમ કહું છું સંકર સંખ્યામાં તમે ભૂમિતિમાં વ્યા જાઓ એટલે ઇઝીલી તમે યાદ રાખી શકશો. અહીંયા આવી ગયું H. હવે રેખા ચેપ્ટરમાં થોડીક ભૂમિતિ આપણે ભણી ગયા હોય તો ખબર હોય કોઈ પણ બે રેખા લંબ હોય તો એમને ઢાળનો ગુણાકાર કેવો થાય હંમેશા? તો કે -1. તો અહીં એવું કહી શકાય ને AH એ BC ને લંબ છે? તો કે હા. AH નો ઢાળ ગુણ્યા BC નો ઢાળ એ બેયનો ગુણાકાર કેટલો થશે? -1. એવી જ રીતે તમે BH લ્યો તો AC આવશે. BH નો ઢાળ એને ગુણ્યા AC નો ઢાળ એ બેયનો ગુણાકાર એ કેટલો થાય? -1. એ જ રીતે તમે CH નો ઢાળ એને ગુણ્યા AB નો ઢાળ એમનો ગુણાકાર શું થશે? -1. આ ત્રણ સમીકરણ છે. ત્રણમાંથી કોઈ પણ બે તમે લ્યો. આ સમીકરણ 3 છે. ત્રણમાંથી કોઈ પણ બે સમીકરણની મદદથી લંબ કેન્દ્ર H x, y મેળવી શકાય. રેડી? ત્રણ બિંદુ આપેલા હોય, ત્રણ સમીકરણ છે, ત્રણમાંથી કોઈ પણ બેની મદદથી તમે લંબ કેન્દ્ર મેળવી શકો. આમાં સંકર સંખ્યાનો કોન્સેપ્ટ યાદ નથી રાખવાનો, ભૂમિતિથી આપણું કામ થઈ જાય. રેડી? ચાલો આ થયું લંબ કેન્દ્ર. એ સિવાયનું ત્રીજું આગળનું જોઈએ છીએ આપણે અંતઃ કેન્દ્ર. ધ્યાન રાખજો. અંતઃ કેન્દ્ર કેનું સંગમ બિંદુ થયું સર? શબ્દ સાંભળજો. આ થોડું કદાચ તમારા માટે નવું પણ થાય. ખૂણાના દ્વિભાજકનું સંગમ બિંદુ. ખૂણાના દ્વિભાજકનું સંગમ બિંદુ. ધ્યાન રાખજો. કોઈ ટ્રાયેંગલ હોય આમ સમજો આ ટ્રાયેંગલ છે ABC, તો ખૂણો એ જે બને છે એના બે સરખા ભાગ કરતો રેખાખંડ એને લંબ હોવું જરૂરી નથી, મધ્યગા હોવી જરૂરી નથી. બરાબર છે? એ શું હોવાનું છે? જે ખૂણો છે ને એના સરખા બે ભાગ કરે છે. ચાલો એવી જ રીતે ખૂણા B એના બે સરખા ભાગ કરતો રેખાખંડ હોય અને ખૂણો C હોય એના જે બે સરખા ભાગ કરતો રેખાખંડ હોય એટલે ખૂણાનો દ્વિભાજક.
આ ત્રણેય જ્યાં ભેગા થાય અને બનાવે અંતઃકેન્દ્ર આ વડે દર્શાવે છે. રેડી? ચાલો, કઈ રીતે મળશે આપણને સમજો. આ Z1 હોય, આ Z2 હોય, આ Z3 હોય, તો અંતઃકેન્દ્ર Z0 કે ગમે કહું, સૂત્ર યાદ રાખજો. AZ1 પ્લસ BZ2 પ્લસ CZ3 છેદમાં A પ્લસ B પ્લસ C. જ્યાં A એટલે શું? તો ખૂણા A ની સામેની બાજુનું માપ, એટલે Z2 માઇનસ Z3 આમ નો માનાક, આમ કહી શકાય કે નહીં? B એટલે શું થયું? ખૂણા B ની સામેનું માપ. આ થઈ ગયો આપણો સ્મોલ b. તો Z1 અને Z3 વચ્ચેનું માપ આમ કહી શકાય. અને ખૂણા C ની સામેની બાજુ એટલે સ્મોલ c, Z1 અને Z2. ચાલો, આ ધ્યાનમાં આવી ગયું કે નહીં? આ થયું અંતઃકેન્દ્ર ખૂણાના દ્વિભાજકનું સંગમ બિંદુ. બીજી એક વાત થોડીક એક્સ્ટ્રા કરું, ભૂમિતિની વાત ચાલે છે એના પરથી. જો આ બધા કોન્સેપ્ટ એક ખાસ યાદ રાખજો મિત્રો. મધ્ય કેન્દ્ર, લંબ કેન્દ્ર, અંતઃકેન્દ્ર, આ આપણું રેખા ચેપ્ટર છે એની અંદર ફરી પાછા આ જ ટોપિક આવશે. સેમ વસ્તુ ભૂમિતિની દ્રષ્ટિએ અત્યારે તમે શીખી લીધી હશે તો રેખા ચેપ્ટરનો ટોપિક તમારે આરામથી થઈ ગયો. એની માટે કોઈ એક્સ્ટ્રા અલગથી મહેનત કરવી પડશે નહીં. સાંભળજો હવે હું જે કહું નહીં, જોજો. અંતઃકેન્દ્ર એટલે બીજું શું હોય? તો કે એક સેન્ટર હોય ત્રિકોણની ત્રણેય બાજુને ટચ કરતો. અહીં જરાક આકૃતિ મારી એવી બધી નથી થતી, પણ ધ્યાન રાખજો. એક વર્તુળ જે ત્રિકોણની ત્રણેય બાજુને અંદરની તરફથી ટચ કરતું હોય એ ત્રિકોણનું કેન્દ્ર એટલે અંતઃકેન્દ્ર થાય. એક વાત યાદ રહે, આની જે કંઈ પણ બેટા ત્રિજ્યા હોય ને એને સ્મોલ r વડે દર્શાવતા હોય. આને બોલતા હોય અંતઃ ત્રિજ્યા. કેન્દ્ર જે રહ્યું કેન્દ્ર એને બોલાય અંતઃકેન્દ્ર. આ વૃત્ત જે રહ્યું વર્તુળ એને અંતઃવૃત્ત. આવું બધું આપણે કહેતા હોય. રેડી? બીજી એક વાત અહીં નોટ કર્યા જેવી, આ સંકર સંખ્યા ચેપ્ટરમાં કોન્સેપ્ટ નથી, પણ ધ્યાન રાખજો. ખૂણાનો દ્વિભાજક એની સામેની બાજુનું આસપાસની બે બાજુના ગુણોત્તરમાં વિભાજન કરે. 10મા ધોરણમાં ક્યાંક તમારે થિયરી આવી ગયો છે કે એમ કહી શકો જો AD ખૂણાનો દ્વિભાજક છે ને, તો કે હા, તો આપણે એવું કહી શકીએ BD અપોન DC ઇઝ ઇક્વલ AB અપોન AC. આ તમે કહી શકો ખૂણાનો દ્વિભાજક છે એટલે. ધ્યાનમાં આવે છે? યસ ઓર નો? રાઈટ. ચાલો, હવે લાસ્ટ આપણે જોવાનું રહ્યું ચોથું કેન્દ્ર એટલે પરિકેન્દ્ર. ધ્યાન રાખજો અહીંયા. પરિકેન્દ્ર એટલે કોણ થયું સર? બાજુના લંબ દ્વિભાજકનું સંગમ બિંદુ. ત્રિકોણની ત્રણ બાજુ હોય તો ત્રણેય બાજુના લંબ દ્વિભાજકનું સંગમ બિંદુ થાય. પહેલાં તો તમને આમ કહું, દાખલા તરીકે કોઈ વર્તુળ એની અંદર કોઈ ટ્રાયેંગલ છે, તો જ્યાં વર્તુળ રહ્યું ઓલામાં શું હતું? અંદર હતું એટલે અંતઃવૃત્ત હતું. આ બહારની તરફ વર્તુળ છે એટલે આ પરિવૃત્ત કહેવાય. આની કોઈ પણ ત્રિજ્યા હોય એને કેપિટલ R વડે દર્શાવતા હોય એને પરિત્રિજ્યા કહેવાય. અને આનું જે કેન્દ્ર થયું આ કેન્દ્રનું નામ પડે પરિકેન્દ્ર. આ તો ભૌમિતિક રીતે મેં વાત કરી. આપણે જે જરૂર છે અહીંયા જોઈએ. ધ્યાન રાખજો. જો પહેલેથી ફરી પાછું, મધ્ય કેન્દ્ર એટલે મધ્યગાનું સંગમ બિંદુ, લંબ કેન્દ્ર એટલે વેધનું, ત્રીજું અંતઃકેન્દ્ર એટલે ખૂણાના દ્વિભાજકનું. આને ખૂણા હારે શિરોબિંદુ હારે કાંઈ કનેક્શન નથી. આને તમે આમ કહી શકો BC નો જે લંબ દ્વિભાજક છે એ. પછી એને જો આની હારે કાંઈ કનેક્શન નથી, આનો લંબ દ્વિભાજક છે, બે હરખા ભાગ પડે અને લંબાઈ હોય. આનો જે દ્વિભાજક છે બે સરખા ભાગી કરે અને લંબાઈ હોય. એ ત્રણેય જ્યાં ભેગા થાય લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ, બાજુના લંબ દ્વિભાજક એનું સંગમ બિંદુ, એને પરિકેન્દ્ર સરકમ સેન્ટર કહેવાય. C વડે પણ એને આપણે દર્શાવીએ છીએ. રેડી? અહીંયા C આપણે આપેલો છે એટલે હું અહીંયા P નામ આપું છું, કારણ કે C શિરોબિંદુ મેં લીધું છે. ત્રણ સંકર સંખ્યા છે Z1 Z2 Z3, એને મેં બિંદુ ફેરવી નાખ્યા. હાલો પરિકેન્દ્રને Z0 Z0 વડે દર્શાવો. તો હમણાં જ મેં કીધું બેટા આ પરિકેન્દ્ર છે, આ ત્રિકોણના શિરોબિંદુ તેણે હરખા અંતરે થાય કે નહીં? કારણ કે ત્રિજ્યા 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 થઈ ગયા નહીં. તો કે આ તો તમે આવું કહી શકો આમાં Z0 માઇનસ Z1 ઇઝ ઇક્વલ Z0 માઇનસ Z2 ઇઝ ઇક્વલ Z0 માઇનસ Z3. આ ત્રણેય સેમ થાય કે નહીં? તો કે હા. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને તમે પરિકેન્દ્ર ગણી શકો. રેડી? એક તો આ રીતે થઈ શકે, અને બીજું તમે ભૂમિતિ લગાડો તોય તમે ગણી શકો. જો બેટા આ જે રહ્યું એ બે હરકા ભાગ પડે એટલે મધ્યબિંદુ થાય કે નહીં? તો કે હા. આ સર AC નું મધ્યબિંદુ થઈ જાય. આ રહ્યું એ AB નું મધ્યબિંદુ થઈ જાય DE1. હવે તમારે પાસે આ બિંદુ હોય, પરિકેન્દ્ર તમે જાણતા નથી, થોડી વાર પૂરતું તમે સમજી લ્યો, H કે ધાર લીધું હોય તો તમે એવું કહી શકો ને PD નો ઢાળ ને BC નો ઢાળ એ બેનો ગુણાકાર 1 -1.
ઢાળ ઓફ બીસી એને ગુણ્યા ઢાળ ઓફ પીડી, બરાબર, એનો ગુણાકાર -1. એવી જ રીતે તમે જેમ અંતકેન્દ્રમાં કર્યું, જેમ લંબ કેન્દ્રમાં કર્યું હતું કે નહીં, સેમ વસ્તુ તમે અહીં કરી શકો. તમે એમ કહી શકો કે સમજો પીઈ નો ઢાળ એને ગુણ્યા કઈ છે બાજુ, આમ એસી, કારણ કે લંબ તો છે જ તે. પછી તમે આમે કહી શકો પીએફ એને ગુણ્યા એબી બાજુ. તો આ ત્રણમાંથી કોઈ પણ બે સમીકરણનો ઉપયોગ કરીને તમે લંબ કે પરિકેન્દ્ર ગોતી શકો. બાકી સરખા અંતરે હોય એનો ઉપયોગ કરીને તમે ગોતી શકો. આ સમજાણા 4 કેન્દ્ર વિશેની મેં વાત કરી. મધ્ય કેન્દ્ર, લંબ કેન્દ્ર, અંતકેન્દ્ર અને પરિકેન્દ્ર. વન ટાઈપ ઓફ આ ભૂમિતિનો ટોપિક અહીંયા આવી ગયો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરજો. આ ચેપ્ટરમાંનો ક્વેશ્ચન હોય કે ન હોય, રેખા ચેપ્ટરના તમે પીવાયક્યુ સોલ્વ કરતા હશો ત્યારે ઘણી બધી વખત આ કોન્સેપ્ટની જરૂરિયાત પડશે આપણે. ઓકે, ચાલો આ નોટ કરો. હવે આપણે ચતુષ્કોણ વિશે વાત કરીએ. ત્રિકોણ વિશે બધી વાત થઈ ગઈ, હવે ચતુષ્કોણ વિશે વાત કરીએ છીએ. આ નોટ કરી લો. ચાલો જો, 4 બિંદુ હોય A, B, C અને D. સંકર સંખ્યાઓ Z1, Z2, Z3, Z4 અને બિંદુ સ્વરૂપે દર્શાવ્યા. આ 4 બિંદુ ભેગા થઈને ચતુષ્કોણ બનાવતા હોય. એ ચતુષ્કોણનો આપણે પ્રકાર નક્કી કરવાનો હોય. તો પહેલી વાત ધ્યાન રાખજો મિત્રો, આપણે જે છે ને 4 પ્રકારના ચતુષ્કોણ વિશે વાત આવે છે. પહેલી વાત આવે છે ચોરસ. જો આકૃતિ મારે કંઈ કહેવાની જરૂરિયાત નથી, બધાને ખબર જોઈએ, બધી બાજુ સમાન હોય, ખૂણા કાટખૂણા હોય. પછી બીજું લઉં લંબચોરસ, એ પણ તમને ખબર હોય, સામસામેની બાજુ કેવી હોય, સમાન હોવી જોઈએ, ખૂણા કાટખૂણા હોવા જોઈએ. ત્રીજી વાત હું કરી દઉં સમબાજુ, ચારે બાજુ સમાન હોય, એને ખૂણા કાટખૂણા હોય ન હોય એનાથી કાંઈ ફેર પડતો નથી, ચારે બાજુ સમાન હોવી જોઈએ. અને ચોથો સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે આ 4 વિશેની વાત કરવામાં આવશે. એમાં શું થાય, બાજુઓ કેવી થવી જોઈએ, સમાંતર હોવી જોઈએ, એને ખૂણા એ રહે કે કંઈ બીજો કનેક્શન છે નહીં. ચાલો, તો પહેલી વાત બેટા, એક વસ્તુ ધ્યાન રાખજો, હું જે કહું નહીં કે આ ચારે માટે કોમન કન્ડિશન શું છે, વિકર્ણોના મધ્યબિંદુ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. આ ચતુષ્કોણ સમજી લો, ABCD છે, બરાબર છે. વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોય તો જ આ 4માંથી કોઈ એક પ્રકારનો ચતુષ્કોણ હોય, કોઈ એક પ્રકારનો ચતુષ્કોણ હોય. હું એવું કહેવા માંગુ છું, વિકર્ણોના મધ્યબિંદુ સમાન ન થયા તો એ ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ કંઈ પણ હોય નહીં. એટલે પહેલી વાત મેં કોમન કન્ડિશન કીધી. અહીંયા સમજી લો કે હું સમબાજુ લઉં કે સમાંતર બાજુ લઉં ABCD, તો અહીંયા શું હોવું જોઈએ, રેખાખંડ ACનું મધ્યબિંદુ ઇઝ ઇક્વલ રેખાખંડ BDનું મધ્યબિંદુ. આ તો સમાન હોવા જ જોઈએ, તો જ આ 4માંથી એક. હાલો, આ સમાન થઈ ગયા. પછી સર અમને કેમ ખબર પડે ચોરસ છે, લંબચોરસ છે, સમબાજુ છે, સમાંતર બાજુ છે? ચાલો, એના માટે એક કોષ્ટક બનાવડાવું છું. ક્રમ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે હું લખું છું ને, રીથામાં શાયદ આ થિયરી નથી, એટલે અલગ રીતે લખેલીશ, હું મારી રીતના કરાવું છું. અહીંયા ધ્યાન રાખજો. ચતુષ્કોણનો પ્રકાર. રેડી? 2 પ્રશ્ન પૂછવાના છે. શું 2 પ્રશ્ન પૂછવાના છે? વિકર્ણોની લંબાઈ સમાન થવી જરૂરી છે વિકર્ણો વચ્ચેનો ખૂણો π/2 થવો જરૂરી છે? 2 પ્રશ્ન પૂછું છું, ધ્યાન રાખજો. આપણે 4 પ્રકારના ચતુષ્કોણની વાત કરીએ છીએ. આપણા ચતુષ્કોણના ક્રમમાં ક્રમ ધ્યાન રાખજો, કારણ કે એના આધારે ચાલશે. પહેલું કોણ છે? ચોરસ. બીજું કોણ છે? લંબચોરસ. ત્રીજું કોણ છે? સમબાજુ. અને ચોથું કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જવાબ યાદ રાખજો, વિકર્ણોની લંબાઈ સમાન હોવી જરૂરી છે, વિકર્ણો વચ્ચેનો ખૂણો π/2 થવો જરૂરી છે. હું જો હા બોલું ને, હા એનો સિમ્બોલ વાપરું છું T, અને ના એનો સિમ્બોલ વાપરું છું F. આ એક આપણે સત્યારતા મૂલ્ય કોષ્ટક આવતું ગાણિતિક તત્વ, એ સમયે મેં ટ્રીક બનાવેલી હતી, એટલે વિદ્યાર્થીને ફટાફટ યાદ રહી જાય. તમારે ત્યાં થોડુંક યાદ રાખવાનું છે. હું 2 વાર બોલીશ તોય તમે મગજમાં રહી જાય. TT, TF, FT
એફ એફ 2 વાર તમે બોલો ભેગા જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે, એટલે યાદ રહી જાય. ટી 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 એફ એફ ટી એફ એફ ટી 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 એફ એફ ટી એફ એફ. ટી ફોર જરૂરી છે, એફ ફોર જરૂરી નથી. હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. કેમ હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી? જો ચોરસ હોય ને તેમાં વિકર્ણોની લંબાઈ સમાન હોવી જરૂરી છે અને ખૂણો કાટખૂણો હોવો જરૂરી છે. તમે જો આ ચોરસ હોય ને તો જેટલો આ વિકર્ણ થાય એટલો જ આ વિકર્ણ થાય. અમને એમની વચ્ચેનો ખૂણો જો π/2 થાય. લંબચોરસ હોય ને તો વિકર્ણોની લંબાઈ સમાન હોવી જરૂરી છે, પણ ખૂણો કાટખૂણો હોવો જરૂરી નથી. જરૂરી નથી, હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. સમજો આખી વાત. હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી એટલે તમને કોઈ એમ કે આ ચોરસ છે, આ લંબચોરસ છે, પછી કોઈ એમ કે આ લંબચોરસ છે, તો આપણે હા પાડવાની. હા, લંબચોરસમાં શું છે? ખૂણા કાટખૂણા હોવો જોઈએ, સામસામેની બાજુ સમાન હોવી જોઈએ. એવું તો છે જ તે. રેડી? ધ્યાનમાં આવે છે? એટલે હું શું કહું છું, વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોવા એ ચારે માટેની કોમન કન્ડિશન છે. એ તો હોવું જ છે. પછી લંબચોરસમાં મારે વિકર્ણોની લંબાઈ સમાન થઈ ગઈ એટલે ડાયરેક્ટ હું સર્ટિફિકેટ આપી શકું આ લંબચોરસ થઈ ગયો. પછી હું જોઉં કે વિકર્ણો વચ્ચેનો ખૂણો કાટખૂણો તો એ ચોરસય છે, એટલે એકને એક ચતુષ્કોણ આ ચોરસય થઈ શકે ને લંબચોરસય થઈ શકે. રેડી? સમબાજુમાં મારે શું જોવાનું છે? વિકર્ણોની લંબાઈ. ના ભાઈ ના, વિકર્ણો વચ્ચેનો જે ખૂણો હોય ને એ π/2 થવો જોઈએ, એટલે એ સમબાજુ થઈ ગયો. એટલે હું શું કહેવા માંગુ છું, કોઈ ચતુષ્કોણ છે એ સમબાજુ છે કે નહીં કેમ ખબર પડે? પહેલી કન્ડિશન વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોવા જોઈએ. બીજી કન્ડિશન મારે શું જોવું પડશે એમાં? તો કે ભાઈ વિકર્ણો વચ્ચેનો ખૂણો π/2 છે. જો હા, તો એ સમબાજુ થઈ ગયો. પછી વિકર્ણોની લંબાઈ સમાન હોય તો એ ચોરસ થઈ શકે. રેડી? લંબચોરસ થઈ શકે. ચાલો પછી વાત શું આવે છે? સોરી, લંબચોરસ તો નહીં થાય કારણ કે સમબાજુ છે, એટલે પછી પાછો શું કહે કે લંબચોરસ. હા, ટૂંકમાં શું કહે? યસ, આમ એને લંબચોરસ કહી શકે કારણ કે લંબચોરસ કહી શકાણું તો સામસામેની બાજુ સમાન હોવી જોઈએ. રાઈટ? એની પછી આવે છે લાસ્ટમાં સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં મારે વિકર્ણોની લંબાઈ સમાન હોવી જરૂરી છે તો કે ના. જો એક નાનો વિકર્ણ છે જ્યારે એક લાંબો વિકર્ણ છે, વિકર્ણ વચ્ચેનો ખૂણો π/2 હોવો જરૂરી છે? ના. હોય તો કંઈ તકલીફ નથી આપણને. સાંભળજો ફરીથી એક વસ્તુ જોજો, આમાં કોન્ટ્રાવર્સી ન થાય, ધ્યાન રાખજો. આપણે જ્યારે ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવા બેસે, વિકર્ણોના મધ્યબિંદુ સમાન છે એ ભેગો એ સમાંતર બાજુ તો બની જ ગયો. હજી આગળ કાંઈ થઈ શકે કે ન થઈ શકે એ જોવાનું. પછી આપણે જોવાનું વિકર્ણોની લંબાઈ સમાન છે તો કે આ. તો વિકર્ણોની લંબાઈ સમાન આવી એ ભેગો જ આપણે એને સર્ટિફિકેટ આપી દેવાનું, ભાઈ આ ચોરસ તો છે જ, સોરી લંબચોરસ તો છે જ. અને પછી વિકર્ણો વચ્ચેનો ખૂણો π/2 હોય તો એ શું થઈ ગયો કહેવાય? તો કે સર એ સમબાજુ થઈ ગયો કહેવાય અને સમાંતર બાજુ અને શું કહે લંબચોરસ કહેવાય. સમજો છો હું જે કહું? જો આને હું શું કહી શકું? તો કે આ ચોરસ છે. હા. લંબચોરસ છે. હા. સમબાજુ છે તો કે હા. અને સમાંતર બાજુ છે તો કે હા. એના માટે હું વાત કરું છું, હું આની ચર્ચા કરતો હતો. જો આને હું ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ બધું કહી શકું. આને હું સમબાજુ ન કહી શકું, સમાંતર બાજુ કહી શકું. અત્યારે હું આને હું સમાંતર બાજુ કહી શકું. બરાબર છે? એટલે સમાંતર બાજુ માટે શું છે? વિકર્ણોના મધ્યબિંદુ સરખા આવ્યા એટલે સમાંતર બાજુ થઈ ગયો. પછી આગળનું મારે જોવાનું જેની જે કન્ડિશન છે ધ્યાનમાં રહે. ટી 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 એફ એફ ટી એફ એફ. ઓકે, ચાલો. તો આ વાત થઈ ચતુષ્કોણના પ્રકાર વિશેની. તો ત્રિકોણ માટેની વાત આવી ગઈ, ચતુષ્કોણ માટેની વાત આવી ગઈ. હવે થોડીક આપણે વર્તુળ માટેની વાત કરી લઈએ. પછી વર્તુળ પછી પર્વલય, ઉપવલય, અતિવલય. એ પર્વલય તો નહીં આવે પણ ઉપવલય, અતિવલય વિશેની વાત આવશે. બરાબર? એને હું એક શોર્ટકટ ટ્રીક કરાવી દઉં, એનાથી ધ્યાન રાખી લઉં. આ પોઈન્ટ નોટ કરી લો. આ કોષ્ટક માટે ટૂંકમાં વિડીયો પોઝ કરીને લખી લેજો, લીથામાં આ નહીં હોય. ચાલો મિત્રો, હવે આગળની વાત કરીએ. સેન્ટ્રલ ફોર્મ ઓફ સર્કલ, વર્તુળનું સમીકરણ. આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ માટે વાત કરી લીધી તો કે હા. હવે વાત કરું છું વર્તુળના સમીકરણની. જો તમને કોઈ આ રીતે દર્શાવવામાં આવે ગમે ત્યારે સંકર સંખ્યાના ટર્મમાં લખું છું. z-z0 ઇઝ ઇક્વલ સમથિંગ કોઈ સંખ્યા હોય, હું અત્યારે r લખું છું. તો છે ને બેટા, આ શું થઈ ગયું? z0 એટલે સમજી લો x0 વત્તા i0 હોય, i y0, તો i0 એટલે એને આમ જ લખી નાખું ઇઝ ઇક્વલ x0, y0 કેન્દ્રવાળું અને r ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ જે રહ્યું ને આમ કહી શકો તમે, z0 કેન્દ્ર અને r ત્રિજ્યાવાળું વર્તુળ છે. ચાલો જો આ રીતે આમ એક સર્કલ છે. અહીંયા હું z0 લઉં.
કઈ રીતે સર આપણે એને આ કહી શકાય? હું તમને સાબિતી કરાવું. જો વર્તુળનું સમીકરણ કેન્દ્રગામી સમીકરણ તમને યાદ હોય, બરાબર છે? આવું તમે કહેતા હોય એચ કે કેન્દ્ર આર ત્રિજ્યાવાળું વર્તુળનું સમીકરણ x માઇનસ એચનો વર્ગ વત્તા વાય માઇનસ કેનો વર્ગ ઇઝ ઇક્વલ આર વર્ગ, આવું કહેતા હોય કે નહીં? તો જો z માઇનસ z0 ઇઝ ઇક્વલ આર. હું z લઈ લઉં છું બેટા x વત્તા આઈ વાય, z0 મેળ જા x0 વત્તા આઈ y0, એની બાદબાકીનો માનક એટલે શું થઈ જાય? x માઇનસ x0નો વર્ગ વત્તા y માઇનસ y0નો વર્ગ. આ બાજુ r છે, બે બાજુ સ્ક્વેર કરો એટલે શું થઈ ગયું? x માઇનસ x0નો વર્ગ વત્તા y માઇનસ y0નો વર્ગ ઇઝ ઇક્વલ આર વર્ગ. તો આ થઈ ગયું કે નહીં? x0 કેન્દ્ર આર ત્રિજ્યાવાળું વર્તુળ. તો કે હા, તમે યાદ રાખી લ્યો તો ઠીક છે, યાદ રાખી જ લેજો, બહુ જરૂર પડશે. યાદ નહીં રાખો દર વખતે તમે સાદુરૂપ આપીને જવાબ આપી શકશો. કઈ રીતે? ક્વેશ્ચનમાં આમ થાય બેટા 3 + 4i ઇઝ ઇક્વલ 2. તો તમે તરત કહે સર આમાં પહેલાં માઇનસ નિશાની કોમન કાઢ્યો એટલે 3 - 4i થઈ ગયા. તો કે હા. તો તમારે એમ કહે 3, -4 કેન્દ્રવાળું અને 2 ત્રિજ્યાવાળું આ વર્તુળ દર્શાવે છે. સમજાય? તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. બાકી તમારે આ રીતે સાદુરૂપ આપીને પછી જવાબ આપવો પડે. રેડી? તો પાકું કરી લ્યો તો એટલો ફાયદો થશે તમને. ચલો, ભેગું એ પણ વાત તમને કહી દઉં. ઘણી વખત છે ને ચર્ચા આ રીતે આવે છે, z માઇનસ z0 લેસ ધેન આર એટલે શું થયું? વર્તુળના અંદરના ભાગની વાત થાય છે. આ એટલે એની ત્રિજ્યા આર થઈ ગઈ. આર કરતાં નાનું એટલે અંદરના ભાગની વાત થાય છે. z માઇનસ z0 ઇઝ ઇક્વલ આર તો વર્તુળની વાત થઈ ગઈ. ગ્રેટર ધેન આર એટલે વર્તુળના બહારના ભાગની વાત છે. આ વર્તુળની અંદરનો ભાગ. બહુ જરૂરિયાત પડશે અને પીવાયક્યુને આપણે સોલ્વ કરતા હશું ને ત્યારે આ વર્તુળની બહારનો ભાગ. રેડી? ધ્યાનમાં આવે છે? ગ્રેટર ધેન અને લેસ ધેનથી આ સમજાઈ ગયો. આ થયું સેન્ટ્રલ ફોર્મ ઓફ સર્કલ, વર્તુળની વાત થઈ ગઈ. રેડી? ચાલો, હવે હું એક શોર્ટકટ ટ્રીક કહું છું જેનાથી આપણે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનું જે લોકસ નક્કી કરવાનું હોય એ બધું થઈ જશે. ચાલો પહેલાં આ પોઈન્ટ નોટ કરી લો, પછી આગળના પોઈન્ટની વાત કરીએ. ચાલો, હવે જોવાનો છે ટોપિક લોકસ ઇન કોમ્પ્લેક્સ પ્લેન. એટલે તમને સંકર સંખ્યા જે ઝેડ આપેલું x, y એ જે હરતું ફરતું લોકસ થાય એમ ફરીને જે વક્ર બનાવે એ શું પરવલય છે, ઉપવલય છે, ઉપવલય છે, અતિવલય છે, વર્તુળ છે કે કઈ વક્ર દર્શાવે એ નક્કી કરવા માટેની એક ટ્રીક આપું છું. 3 શબ્દ બોલું છું: સરવાળો, બાદબાકી, બરાબર. 3 ગુણાકાર નથી બોલ્યો, યાદ રાખજો. સરવાળો, બાદબાકી અને બરાબર. કઈ રીતે? હું શું કહેવા માંગુ છું? 3 પોઈન્ટ નોટ કરજો. પહેલો પોઈન્ટ, z માઇનસ z1 વચ્ચે હું બોલ્યો સરવાળો, z માઇનસ z2 ઇઝ ઇક્વલ k. બીજું હું શું બોલ્યો? સરવાળા પછી મેં કીધું બાદબાકી. ધ્યાન રાખજો, અહીંયા જ પોઈન્ટ કહેતો જાઉં. z માઇનસ z1 બાદબાકી બોલો, z માઇનસ z2 ઇઝ ઇક્વલ k. ત્રીજું હું બોલ્યો ઇક્વલ, z માઇનસ z1 ઇઝ ઇક્વલ k z માઇનસ z2. મેજોરિટી તમારા દાખલા આની અંદર જ સુલટાવાઈ જાય. આમાંથી કોઈ વિશિષ્ટ વાત આવી તો તમે ઝેડની જગ્યાએ x, y મૂકી સાદુરૂપ આપજો. z1 z2 એ તો કોઈક ને કોઈક સંખ્યા હશે, બરાબર. કિંમત તો મૂકી અને તમે નક્કી કરી શકશો, બરાબર. પણ મેજોરિટી આ રીતની વાત આવતી હશે. આ બધા દાખલામાં k 0 નહીં હોય. આખા દાખલા માટે k નોટ ઇક્વલ 0 જ છે, આખી પદ્ધતિ માટે. હવે સમજી લો પહેલી વાત, હું જે ટ્રીક આપવા માગું છું સાંભળજો. આની અંદર જ આપણા કેસ સોલ્વ થઈ જશે. આ સિવાયની કાંઈ વાત હોય તો ઝેડની જગ્યાએ x અને y મૂકી x વત્તા y સાદુરૂપ આપશો એટલે કયો વક્ર ખબર પડી જાય. પણ આમ આવ્યું, સરવાળામાં આવ્યું તો તમારે જોવાનું કે જે છે z1 માઇનસ z2 ની બાદબાકીનો માનક ઇઝ ઇક્વલ k થાય છે તો સમજીને ચાલો આ ઉપવલય છે. કોણ હશે? ઉપવલય. અને જો ઇક્વલ ન આવતો, નોટ ઇક્વલ k, તો સમજી લ્યો આ એક રેખા છે. તમે ઉપવલયની વ્યાખ્યા ભણાવી ને તો એના ઉપરથી કહી શકો. એવું આપણે આવતું કોઈ બે ચોક્કસ બિંદુથી એક ચલિત બિંદુ હોય એ રીતે ફરતું હોય, હંમેશા એમના અંતરનો સરવાળો છે એ સેમ રહેતો હોય. આપણે આને બે નાભી કહેતા, અહીંયા આપણે f1 લેતા હોય, અહીંયા f2. ઉપવલય ભણી ગયા છો તો ખબર હશે, બરાબર છે. અહીંયા s લેતા હોય, sf1 વત્તા sf2 ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેતું હોય. રેડી? તો એ કોન્સ્ટન્ટ રહેતું હોય એ પ્રમાણ થતું હોય તો ઉપવલય, બાકી નો. ચાલો એ ધ્યાનમાં રહ્યું. હવે એવી રીતે બાદબાકી હોય એ સમયે મારે જોવાનું, મોડ z1 માઇનસ z2 નો મોડ ઇઝ ઇક્વલ k થાય તો એ થઈ ગયો મારી માટે કિરણની વાત થશે. ઇક્વલ આવશે ને તો બરાબર છે, ઇક્વલ આવશે તો શું બની જતું હશે? કિરણ. અને જો નોટ ઇક્વલ આવશે
બરાબર છે Z1 માઇનસ Z2 નોટ ઇક્વલ આવશે. જો ઇક્વલ આવશે બરાબર છે તો મારી માટે એ શું થઈ ગયું કિરણ. અને નોટ ઇક્વલ કે આવશે તો એ મારી માટે શું થઈ ગયું કહેવાય અતિવલય. રેડી. આમાં એક મિનિટો મારી મિસ્ટેક થઈ છે. આમાં જરાક ઉતાવળમાં કહ્યું નોટ ઇક્વલ આવે તો ઉપવલય થયો ને, ઇક્વલ આવે તો તે એક રેખા થઈ ગઈ, સમરેખ થઈ ગયા. સોરી, મારી એક જરાક કહેવા મિસ્ટેક થઈ ગઈ હતી, હું સુધારું છું, અહીંયા ધ્યાન રાખજો. જો બેટા નોટ ઇક્વલ આવે ને તો ઉપવલય હો, હરખું ન થાય તો હરખું થઈ ગયું તો રેખા થઈ ગઈ ને, ભૌમિતિક રીતે સીધું જ વિચારી શકાય. રેડી. એવી રીતે આમાં કિરણ અને અતિવલય. આમાં બહુ હેલું. જો k બરાબર 1 હોય બરાબર છે તો એ લંબ દ્વિભાજક, અને k નોટ ઇઝ ઇક્વલ હોય તો શું થઈ જાય એક વર્તુળ. તમે સમજી શકો આ એક Z1 છે, આ એક Z2 છે, અને Z થી એનું અંતર સરખું છે તો Z અહીંયા ગમે ત્યાં હોઈ શકે કે નહીં? તો કે તો Z માઇનસ Z1 Z માઇનસ Z2 એટલે Z થી બેના અંતર સરખા, તો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક નથી તો Z શું હોય છે તો કે વર્તુળ ઉપર ફરતો હશે ક્યાંક. શબ્દ ફરીથી જોજો, સરવાળો બાદબાકીનો બરાબરનો સંબંધ. જો Z1 Z માઇનસ Z1 વત્તા Z માઇનસ Z2 માનાકમાં ઇઝ ઇક્વલ કે, જો Z1 માઇનસ Z2 બરાબર કે થયો તો રેખા, નોટ ઇક્વલ તો ઉપવલય. બાદબાકીમાં બરાબર થયો તો કિરણ, નોટ ઇક્વલ થયો તો અતિવલય. અને આમાં k ઇઝ ઇક્વલ 1 તો લંબ દ્વિભાજક, નોટ ઇક્વલ 1 તો વર્તુળ. ધ્યાનમાં રહી અહીં સુધી વાત? તો કે હા. ચાલો આને ઓરિએન્ટેડ એક ક્વેશ્ચન જોઈ લે એટલે આ તમને વધારે ધ્યાનમાં આવે. ઓકે ચાલો હું એક ક્વેશ્ચન આપું છું, આ રીતે રકમ લખું છું, ધ્યાન રાખજો. અહીંયા ક્વેશ્ચન, ફાઇન્ડ ધ locus of Z if, એમ કરીને પ્રશ્ન પૂછ્યું છે. પહેલો પ્રશ્ન, Z માઇનસ 4i ઇઝ ઇક્વલ Z વત્તા 3 વત્તા 4i. બોલો આનું લોકસ. તો મારે જોવાનું સરવાળો બાદબાકી બરાબર, તો કે બરાબરનો સંબંધ છે. તો બે વસ્તુ, કા લંબ દ્વિભાજક ને કા વર્તુળ. અહીંયા k તરીકે કોણ છે તો કે કાંઈ નથી એટલે 1 થયો કે નહીં? તો કે હા. તો તરત હું બોલી શકું આમાં Z શું હશે તો કે Z એ Z1 તરીકે માઇનસ નિશાની કોમન કાઢો એટલે 0 વત્તા 4i થાય, અને આમાં માઇનસ નિશાની કોમન કાઢો એટલે -3 માઇનસ 4i થશે. Z એ શું છે? લંબ દ્વિભાજક. હું આખી વાત નથી લખતો, શોર્ટમાં લખું છું. બીજો પ્રશ્ન હું આમ પૂછું બેટા, 3Z માઇનસ 2 વત્તા 3Z પ્લસ 2 ઇઝ ઇક્વલ 4. ચાલો આમાં મને પ્રશ્ન પૂછ્યો કે આ કયો વક્ર? તો પહેલી વાત આ સરવાળાની વાત આવી કે નહીં? તો કે હા. તો બે વસ્તુ, કા ઉપવલય થાય ને કા રેખા થાય. તો પહેલાં એની માટે Z એકલો હોવો જોઈએ એટલે આમાંથી હું 3 કોમન કાઢ્યો તો Z માઇનસ 2/3 થશે, વત્તા 3 આમાંથી કોમન કાઢ્યો તો Z પ્લસ 2/3 થશે ઇઝ ઇક્વલ 4. 3 સાવ કોમન કાઢીને આ બાજુ આવવા દો, Z માઇનસ 2/3 વત્તા Z પ્લસ 2/3 ઇઝ ઇક્વલ થશે 4/3. ધ્યાનમાં આવે છે? હવે તમે જોવો જી અહીંયા Z1 તરીકે કેટલા છે? માઇનસ નિશાની કોમન કાઢી નાખો એટલે 2/3. Z2 તરીકે પણ માઇનસ 2/3 માઇનસ નિશાની કોમન કાઢો, પછી Z1 માઇનસ Z2 તમે કરો તો 2/3 માઇનસ માઇનસ પ્લસ 2/3 4/3 થઈ ગયા. એને આપણે જોવો જોઈએ અહીંયા k બરાબર એટલા જ છે કે નહીં 4/3? તો કે હા. તો ઇક્વલ કે આવી ગયા કે નહીં? તો કે હા. તો ઇક્વલ આવી ગયા. કેમાં હતા? સરવાળામાં. તો કયો સંબંધ બન્યો? તો કે આ એક રેખા બન્યું. શું બને છે આ એક? ત્રીજો પ્રશ્ન જોઈએ એના પછી, Z માઇનસ 3 પ્લસ 4i માઇનસ Z પ્લસ 2 માઇનસ i ઇઝ ઇક્વલ 1. ચાલો આ રીતે. તો બાદબાકી આપી તો કા કિરણ થાય ને કા અતિવલય થાય. જોઈએ આપણે. જો Z પહેલાં માઇનસ નિશાની કોમન કાઢી લો એટલે 3 માઇનસ 4i બની ગયા, માઇનસ આમાં માઇનસ નિશાની કોમન કાઢી લો એટલે 2 પ્લસ i બની ગયા, માઇનસ 2 પ્લસ i આમ બની ગયા કે નહીં? તો Z1 શું આવ્યા તમારી પાસે? 3 માઇનસ 4i. Z2 શું આવ્યા? માઇનસ 2 પ્લસ i. હવે હું શું કરું? Z1 માઇનસ Z2 કરું છું. ચાલો તો 3 માઇનસ 4i એમાં હું માઇનસ 2 કરું માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જાય ને? તો કયા? તો 3 ને 2 5 માઇનસ 4i માઇનસ i એટલે માઇનસ 5i થઈ જશે. હવે જ્યારે હું એનો માનાક કરું તો વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 માઇનસ 5 નો વર્ગ 25 50 એટલે 25 × 50 એટલે 5√2 થયા. અહીંયા k બરાબર કોણ હતો? 1. ઇટ નોટ ઇઝ ઇક્વલ k. તો સીધી વાત છે આ વક્ર કયો બની ગયો હશે? અતિવલય. આ વક્ર એટલે સમજો હો ને, Z ની જગ્યાએ x અને y મૂકશું, સાદરૂપ આપતા જે સમીકરણ બનશે ને એ અતિવલયનું સમીકરણ બન્યું હશે. સમજાણી? ત્રણેય નોંધ, ઉપવલય, અતિવલય, વર્તુળ, લંબ દ્વિભાજક, કિરણ, રેખા બધું ધ્યાનમાં આવે છે?
આ હતો આપણો છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, લોકસ ઇન અ કોમ્પ્લેક્સ પ્લેન. ધ્યાનમાં આવી ગયું? રાઈટ. ચલો હવે આજના લેક્ચરમાં આપણે જે પણ વાત જોઈએ એ બધી લીથામાં જોઈ લઈએ. ચાલો, જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન જોયું. રિયલ પાર્ટ ઓફ ઝેડ હોય વાય અક્ષથી અંતર દર્શાવતો હોય, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ હોય એક્સ અક્ષથી અંતર દર્શાવે, મોડ ઝેડ એટલે ઉગમ બિંદુથી અંતર દર્શાવે. પછી બે સંકર સંખ્યા વચ્ચેનું અંતરસૂત્ર આપણે જોઈ લીધું, બાદબાકીના માનાંકથી મળે. તો પછી 3 બિંદુ હોય તો 3 બિંદુના આધારે સમરેખ છે કે નહીં નક્કી કરી શકાય અંતરસૂત્ર પરથી. સમરેખ ન હોય તો સમબાજુ, સમદ્વિબાજુ, કાટકોણ ગમે ત્રિકોણના શિરોબિંદુ હોય. પછી 4 બિંદુ હોય ચતુષ્કોણ. મેં ક્રમ યાદ રાખ્યો એ રીતના યાદ રાખજો. મેં પહેલા નંબરે ચોરસ કીધો, પછી લંબચોરસ કીધો, પછી સમબાજુ, પછી સમાંતર બાજુ. એની માટે મેં તમને ઓલી શોર્ટકટ ટ્રીક આપી. આમાં એ જ લખેલું છે કે વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોય તો 4માંથી કોઈ એક. પછી વિકર્ણોની લંબાઈ તો કે જો ચોરસ માટે જરૂરી છે, લંબચોરસ માટે જરૂરી છે વિકર્ણની લંબાઈ. સમબાજુ માટે જુદી હોય તો બરાબર, સમબાજુ અથવા સમાંતર બાજુ, મતલબ જરૂરી નથી એવું કહેવા માંગે છે. રેડી. પછી ખૂણા માટેની વાત કરીશ, પણ આ થોડુંક અટપટ હતું. મેં ઓલું ટ્રીક બનાવી દીધી, ટી ટીએફ એફટી એફએફ. આમાં પછી ત્રિકોણના કેન્દ્રની વાત કરીશ. આપણે ત્રિકોણ ભેગા જ એના કેન્દ્ર લીધા, મધ્ય કેન્દ્ર, અંતઃકેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર. વચ્ચે એક વાત મને આમાં યાદ આવી, હું નોંધ કરાવું છું, ધ્યાન રાખો. તો હંમેશા છે ને કોઈ પણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર ઓ લખી દઉં તમને, જો ધ્યાન રાખજો. લંબ કેન્દ્ર ઓ, મધ્ય કેન્દ્ર જી અને પરિકેન્દ્ર સી હંમેશા સમરેખ જ હોય. હંમેશા કેવા હોય? સમરેખ હોય. અને ઓજીસી, આનું શોર્ટમાં બોલ્યું ને ઓજીસી, એમાં જી રહ્યું નહીં, ઓ અને સી નું હંમેશા 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. ધ્યાન રાખજો, મધ્ય કેન્દ્ર એ લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ ખૂબ આઈએમપી વાત છે, મને અત્યારે ધ્યાનમાં આવી, મેં કહી દીધી ભૂમિતિની વાત છે. ધ્યાન રાખજો આ પોઈન્ટ. ઓકે, નોટ કરવો હોય તો નોટ કરી લેજો, લીથામ નથી આ પોઈન્ટ. પછી રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર તો અગાઉ આપણે ભણી ગયા હતા. એની પછી સેન્ટ્રલ ફોર્મ ઓફ સર્કલની વાત કરી લીધી. આ ટાઈપનું સમીકરણ હોય તો વર્તુળ દર્શાવે, લેસ ધેન હોય તો અંદરનો ભાગ, ગ્રેટર ધેન હોય તો બહારના ભાગની વાત થતી. આ સમજાય છે ને? એની પછી ખૂબ અગત્યની વાત મેં આવડ્યા કરી એક્સ્ટ્રા પોઈન્ટમાં. રેડી. લોકસ ઇન અ કોમ્પ્લેક્સ પ્લેન, સરવાળો બાદબાકી બરાબર બરાબર છે. એના ઉપરથી આપણે યાદ રાખ્યું કે જોવાનો Z1 માઇનસ સરવાળો હોય અને Z1 માઇનસ Z2 ના માનાંક જેટલો ન થતો હોય તો ઉપવલય, થતો હોય તો રેખા. બાદબાકી માટે જોવાનું કે અતિવલય ને કિરણ, અને ઇક્વલ માટે જોવાનું કે નોટ ઇક્વલ 1 તો સર્કલ, ઇક્વલ 1 તો લંબ દ્વિભાજક. અને એક ક્વેશ્ચન જોયો. રેડી. આ સાથે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અહીંયા સંકર સંખ્યાની ઓલમોસ્ટ થિયરી બધી આવી ગઈ છે. એમ છતાંય જો કોઈ પોઈન્ટ બાકી રહી જતા હશે તો એકાદો વિડીયો લેક્ચર આપણે એનો બનાવશું, પણ લગભગ બધા પોઈન્ટ આવી ગયા છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક, નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળશું. બાય.